તો હાલ આજ સારા સુકન જોઈ અને ગગલાની વહુનો આણા તેડવા જઈએ. અરે હા ભાઈ. હે આણલા તેડવા હાલ્યા રે રવાની આણલા તેડવા હાલ્યા અરે પ્રધાનજી જી મહારાજા. રાયકા ભાઈ કાંઈક સારા કામે જતા હતા તે આપણને દેખીને પાછા શા માટે વળી ગયા છે તે હાલને હાલ તપાસ કરીને મને કહો. બહુ સારું. હે આજે પરધાન બોલાવે પ્રધાનજી કોઈ દિવસ નહીં અને આજે રાજમાં બોલાવવાનું કારણ. અરે રાયકા ભાઈ તને આપણા મહારાજાને દેખીને પાછા કેમ ફર્યા છો ઘર તરફ? અરે નહીં સારા કામે જાતા એવું લાગો. પ્રધાનજી અમે મહારાજાને જોઈને પાછા નથી વળ્યા પણ અમે અમારી કઈક મોંઘી ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા. એવી રીતે તમારી શીલ વસ્તી ઘરે ભૂલી ગયા છો. હે માથાની પાઘડી ઘેરે ભૂલાવીરા પર ધાન માથાની પાઘડી ઘેરે ઓહો નિશાની કરતી ઘેર ભૂલાવીરા પર ધાન નિશાની કરતી ઘેર ઓહો કેવું તો ખોટું ના હાસું કે તો મહારાજાને મળી લેવી તો. અરે પ્રધાનજી તમારા મહારાજાને સત્ય કહેશું તો ખોટું નહીં લાગે ને? અરે મહારાજા રાયકા ભાઈનું એવું કેવું છે કે તમારા મહારાજાને જો સાસુ કહે છે તો ખોટું તો નહીં લાગે ને? અરે પ્રધાનજી રાયકા ભાવને કહો કે જે હોય સત્ય કહે. અરે મહારાજાના ચરણોમાં રબાઈના નમન છે મહારાજ. અરે અરે રબારી તમે અમને જોઈને પાછા શા માટે વળી ગયા? હા અરે મહારાજા અમે નથી કહેતા પણ આ પોકણગઢની પ્રજા કહે છે કે આ પાપી બેટે વાંજ્યો છો મહારાજ માટે અમે આપણને જોઈને પાછું ફળીને ઊભા છીએ. અરે રાયકા ભાઈ
તમે સાંભળો. હાલ. અરે આજ રાજન કહું મહેરબાની સાંભળો રે. હાલ, હાલ, હાલ. કરું મારા દિલોડાની વાત રાજન એ કહું મહેરબાની સાંભળો રે. હે કરુણાર દિલડાની વાત આજના હું મહેરબાની સાંભળો રે. આજ રાજા રે લખન
રાજન તારું વાંજીઓ અવતાર. રાજનો વારસદાર નહીં કોઈ રાજા યજમાન. આમરે કરીને રાજન વાંચ્યો અવતાર. એ કરી દીધી મારા દિલની વાત કરી દીધી. કરી દીધી મારા દિલની વાત. અમારી કહું ને રાજન મારા સાંભળે. હે કરી દીધ મારા દિલડાની વાત રાજા યજમાન. રબારી કહું ને રાજન સાંભળો. અરે મહારાજા, દીકરી તો પારકી ઘરની થાપણ છે. આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે વહી જાય. બાડો ઉમડો લંગડો જો એક પુત્ર હોત તો આ રાજ ચલાવે મહારાજા. નકર એક દિન સમયે આ રાજને તાળા દેવા છે મહારાજા. અરે હા રબારી ભાઈ, તમારી કેવી વાત પણ સત્ય છે. જો આજે સુકન સારા ન થયા હોય તો કાલે સવારે સારા સુકન લઈ અને આંડલા તેડવા જાજો. એ સુકન લઈને હાલ્યા રે બારી ભાઈ. સુકન લઈને હા હાલ્યા રે. તું કાન લઈને તું હાલરા બારી ભાઈ હાલરા. તું કાન લઈને હાલા રે. અરે પ્રધાન, એ મહારાજ રાજમાં સતીને બોલાવો. બહુ સારું.